અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરશે અને તેને લઈને દેશભરના લોકો તેમાં સહભાગી બની રહ્યા છે। ગુજરાત તો ભાજપની પ્રયોગશાળા કહેવાય છે, તેથી સ્વાભાવિક છે કે ગુજરાતમાંનો ઉત્સાહ ચરમસીમાએ હોય। અમદાવાદ ખાતે ભાજપના ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓટો રિક્ષાઓ ઉપર રામની ધ્વજા ફરકાવી। આ ધારાસભ્યો, આ હોદ્દેદારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને શહેરને રામમય બનાવવા માટેનો પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એલિસ બ્રિજ વિસ્તારથી લઈ ધરણીધર દેરાસર હોય કે પછી પૂર્વ વિસ્તારના અનેક વિસ્તાર હોય, દરેક જગ્યાએ દરેક 4 રસ્તા ઉપર ઓટો રિક્ષા ચાલકોને રોકી તેની ઉપર ભગવાન રામની ધ્વજા ફરકાવવામાં આવી। નેતાઓ અને ધારાસભ્યોનું કહેવું છે કે આખો દેશ રામમય છે, તો ગુજરાત કેમ બાકાત રહે।